પ્રિય મિત્ર, તમે જાણો છો તેમ ગત સ્તવન કાર્યક્રમથી આપણે બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ શમૂએલના પ્રથમ પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે એના પ્રથમ 2 અધ્યાયોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે શમૂએલના પ્રથમ પુસ્તકના 3 અને 4 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. હવે તમે જોશો મિત્રો, તો શમૂએલના પહેલા પુસ્તકના 3 અધ્યાયમાં ઈશ્વર શમૂએલને તેમના સેવા કાર્ય માટે આમંત્રણ આપે છે. શમૂએલને ઈશ્વરે આપેલા આમંત્રણનું વૃત્તાંત બહુ જ સુંદર છે. પણ એટલું નહીં, બલકે બાઇબલમાં એ એક મોટા પરિવર્તનનો સમયગાળો બતાવે છે. કયું પરિવર્તન? ધર્મ શાસનમાંથી રાજકીય શાસન, યાજકમાંથી રાજા. ઈશ્વરે શમૂએલને કુલ 4 વખત આમંત્રણ આપ્યું. પ્રથમ અને બીજું આમંત્રણ ઉદ્ધાર માટે હતું, 7મી કલમ પ્રમાણે. છેલ્લા 2 આમંત્રણો ઈશ્વરની સેવા માટે હતા, કલમ 10મી પ્રમાણે. 10મી કલમ પ્રમાણે જુઓ. એટલે શમૂએલનું વૃત્તાંત એ ઇઝરાયેલી પ્રજા પરના શાસનમાં આવેલા ધરખમ ફેરફારો બતાવે છે. ન્યાયાધીશોનો સમય હવે પૂરો થયો છે અને ઈશ્વર હવે યાજકોની મારફતે કામ કરવાના નથી. ઈશ્વર હવે એક યાજક પ્રબોધકને ઊભો કરે છે. હવે શમૂએલ ઈશ્વર વતી કાર્ય કરશે, પરંતુ એનું પદસ્થાન એક પ્રબોધક તરીકેનું હશે. શાઉલ અને દાઉદ નામના બંને રાજાઓ પર અભિષેકનું તેલ શમૂએલ રેડશે. ઈશ્વર ક્યારેય કોઈ રાજા સાથે મિત્ર હવે સીધી વાત કરશે નહીં, માત્ર પ્રબોધકની મારફતે જ વાત કરશે. તમે હવે મિત્ર મારી સાથે શમૂએલના પહેલા પુસ્તકના 3 અધ્યાયની 1 કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, બાળક શમૂએલ એલીની હજુરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ સંદર્શન થતા નહોતા. અહીં બાળક શબ્દ તરફ મિત્ર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. શમૂએલ સાવ છેક જ નાનો બાળક નહોતો. યોસેફસ નામનો ઇતિહાસકાર કહે છે કે તે 12 વર્ષનો કિશોર હતો. એ કિશોરાવસ્થામાં હતો. શમૂએલ કિશોર હતો અને એલી યાજકની હજુરમાં ઈશ્વરની એ સેવા કરતો હતો. તમે વિચાર કરો, 4 વર્ષનો નાનો બાળક મુલાકાત મંડપમાં દોડાદોડ કરીને ઈશ્વરની સેવા કરી શકે ખરો? ના કરી શકે. હવે આ પ્રથમ કલમ આપણને જણાવે છે કે એ સમયોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી. અર્થાત ઈશ્વરની વાણી ભાગ્યે જ પ્રાપ્ત થતી હતી. ઈશ્વર આ ચોક્કસ સમયે પોતાને પ્રગટ કરતા નહોતા. ઈશ્વર શમૂએલને તેમના પ્રબોધક બનવા માટેનું આમંત્રણ આપીને કાર્ય કરવાનો આરંભ કરે છે. ઈશ્વર ન્યાયાધીશ અને યાજકનો ઉપયોગ કરવામાંથી પ્રબોધકનો ઉપયોગ કરવા તરફ વળે છે. પ્રબોધક રાજા માટે અને રાજા વતી વક્તા બને છે. 2 અને 3 કલમ તમે જુઓ તો લખ્યું છે, એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગ્યાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું અને દેવનો દીવો હજી ઓલવાયો નહોતો ને યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે શમૂએલ સૂતેલો હતો. મુલાકાત મંડપમાંના દીવાની સંભાળ રાખવાની ફરજિયાત યાજકોની હતી મિત્ર. યાજકોએ દીવામાં તેલ પૂરવું પડતું અને તેને સળગતો રાખવો પડતો. એલી યાજક તો હવે વૃદ્ધ થઈ ગયો છે અને એની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ છે. દીવો હવે ઓલવાની તૈયારીમાં હતો. 4 અને 5મી કલમમાં લખ્યું છે, તમે જુઓ. યહોવાએ શમૂએલને હાંક મારી એટલે તેણે ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું કે હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે કહ્યું, મેં બોલાવ્યો નથી, પાછો સૂઈ જા. એટલે તે જઈને સૂઈ ગયો. એલી યાજકને એવું લાગ્યું કે શમૂએલને કદાચ સ્વપ્ન આવ્યું હશે અને તેથી તેને પાછા જઈને સૂઈ જવાનું એ કહે છે. 6ઠ્ઠી કલમ જુઓ. યહોવાએ બીજી વાર હાંક મારી કે શમૂએલ. ત્યારે શમૂએલ ઉઠીને એલીની પાસે ગયો અને કે હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. તેણે ઉત્તર આપ્યો, મેં બોલાવ્યો નથી મારા દીકરા, પાછો સૂઈ જા. અહીં મિત્ર આપણે એ નોંધ લેવી જરૂરી છે કે ઈશ્વરે શમૂએલને આપેલા પ્રથમ 2 આમંત્રણો ઉદ્ધાર માટેના આમંત્રણો હતા. 7મી કલમ જુઓ. હવે શમૂએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું. શમૂએલ હજી ઈશ્વરની ઓળખાણ પામ્યો નથી. ઈશ્વર તેને ઉદ્ધાર માટે આમંત્રણ આપી રહ્યા હતા.
હવે વ્યક્તિને કઈ ઉંમરે જવાબદાર ગણવામાં આવે છે? એ જે હોય તે, પણ સમુએલ એ ઉંમરે પહોંચી ગયો છે અને ઈશ્વર હવે તેને જવાબદાર ગણવાના છે. બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં ગણનાના પુસ્તકમાં મિત્ર આપણે જોયું હતું કે 20 વર્ષની ઉંમરે પહોંચ્યા વગરનો કોઈ યુવાન યુદ્ધમાં જઈ શકતો નહીં. ગણનાનું પુસ્તક 26મો અધ્યાય 2જી કલમ તમે જોજો. લેવીઓ 25 વર્ષના ના થાય ત્યાં સુધી તેઓ પોતાના સેવા કાર્યનો આરંભ કરતા નહોતા. યાજકો પોતાના સેવા કાર્યનો આરંભ 30 વર્ષે કરતા હતા. હવે જ્યારે ઇઝરાયેલી લોકો ઈશ્વર પરના તેમના અવિશ્વાસને કારણે પાછા ફરીને અરણ્યમાં ભટકવા લાગ્યા ત્યારે 20 વર્ષથી નીચેના લોકોને જ ઈશ્વરે જીવતા રહેવા દીધા અને વચનના દેશમાં પ્રવેશવા દીધા. એટલે સમુએલ વિશે એટલું તો ચોક્કસ છે કે તે પાપા પગલી પાડતો કોઈ નાનો બાળક નહોતો. શું ઈશ્વર એમની કૃપા માનવી તરફથી પાછી ખેંચી લે છે? ના ના, ઈશ્વર ક્યારેય એવું નથી કરતા. પરંતુ મનુષ્યની પ્રેરક બુદ્ધિ, મનુષ્યનો આત્મા લાલ ચોળ ગરમ કરેલા સળિયાથી ડમાઈ જાય ને ત્યાં સુધી મનુષ્ય ઈશ્વરનો વિરોધ કરી શકતો હોય છે, ઈશ્વર સામે બંડ કરી શકતો હોય છે અને ઈશ્વરનો નકાર કરી શકતો હોય છે. કાઈન, બલામ, સામસુન, કોરા અને રાહાબ જેવા માણસોના જીવનોમાં એક દિવસ આવ્યો મિત્ર. બાઇબલમાં આ બધા પાત્રો આપવામાં આવ્યા છે. એમના જીવનોમાં એક દિવસ એવો આવ્યો કે જ્યારે તેમણે ઈશ્વર સામે પીઠ ફેરવી દીધી, પોતાની પીઠ ફેરવી દીધી. પ્રેષિત પાઉલને ફેલિક્સ નામના રોમન હાકેમ સામે ઊભો કરવામાં આવ્યો હતો. આપણે પ્રેષિતોના કાર્યનો અભ્યાસ કરતા હતા ત્યારે એ જોઈ ગયા હતા અને એમ છતાં હું ફરીથી તમને એ બાબત બતાવું. પ્રેષિતોના કાર્ય 24મો અધ્યાય તમે જુઓ, 24 અને 25 કલમો. તો લખ્યું છે કે થોડા દિવસો પછી ફેલિક્સ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું. 25મી કલમ. પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલિક્સ ગભરાયો અને કહ્યું, તું હવે જા, મને તક મળે હું તને ફરી બોલાવીશ. એ પછી તમે જુઓ, અગ્રિપા રાજાએ પણ પ્રેષિત પાઉલને એ જ પ્રમાણે કહ્યું. 26મો અધ્યાય 28મી કલમ. અગ્રિપા રાજાએ પાઉલને કહ્યું, આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માંગે છે? આગળ મિત્ર તમે જુઓ તો સમુએલના પ્રથમ પુસ્તકના 3જા અધ્યાયની 8 થી 10 કલમો તો એમાં લખ્યું છે. અને યહોવાએ ત્રીજી વેળા સમુએલને હાંક મારી એટલે તે ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો. એલીએ કહ્યું કે યહોવાએ છોકરાને હાંક મારી છે. માટે એલીએ સમુએલને કહ્યું કે જઈને સૂઈ જા, અને એમ થાય કે જો તે તને બોલાવે તો તું કહેજે કે હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. તેથી સમુએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો. હવે 10મી કલમ જુઓ. પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાની પેઠે શમુએલ, શમુએલ કહીને હાંક મારી. ત્યારે શમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. આ કલમોમાં ઈશ્વરે તેમની સેવા માટે શમુએલને આપેલા 3જા અને 4થા આમંત્રણનો સમાવેશ થયેલો છે મિત્ર. 11મી અને 12મી કલમોમાં લખ્યું છે, ત્યારે યહોવાએ સમુએલને કહ્યું કે જો ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન ઝણઝણશે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબમાંથી જે મેં કહ્યું તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરીશ. મિત્ર, ઈશ્વર જ્યારે કશુંક કહે છે ત્યારે તે પ્રમાણે થઈ ગયા પ્રમાણે જ હોય છે. બાઇબલમાંના જૂના કરારમાં આપણને પ્રબોધકીય કાળ અર્થાત ભવિષ્ય કથનનો કાળ જોવા મળે છે મિત્ર. એ ભૂતકાળ છે એમ છતાં ભવિષ્યકાળ દર્શાવે છે. આનો અર્થ એ થાય છે કે ઈશ્વર અમુક વાતો એ રીતે કરે છે જે હજી બની નથી અને એમ છતાં જાણે કે એ ક્યારની એ બની ગઈ ના હોય એ રીતે વાત કરે છે. ઈશ્વર કહે છે કે આ પ્રમાણે થશે એટલે એ પ્રમાણે થયા વગર રહે જ નહીં મિત્ર, એવું થાય જ. ઈશ્વર આ કલમોમાં શમુએલ સાથે વાત કરે છે અને તેને કહે છે કે તે એલી યાજકના કુટુંબ વિરુદ્ધ પગલાં ભરશે. હવે આ શમુએલ નામનો છોકરો અંત સુધી એલી યાજકને વફાદાર રહે છે. તે એલી યાજક પાસે ગયો અને ઈશ્વરે તેને જે કહ્યું એ બધું જ એણે તેને કહ્યું. તમે જુઓ મિત્ર, શમુએલ એલી યાજકનો બહિષ્કાર નથી કરતો કે તેને નગણ્ય ગણતો નથી. 21મી કલમ. શિલોમાં યહોવાએ ફરીથી દર્શન દીધું, કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શિલોમાં સમુએલને પોતાનું દર્શન દેતો હતો. ઈશ્વરે કઈ રીતે પોતાને પ્રગટ કર્યા? પોતાના વચન દ્વારા.
ઈશ્વરે આજે પણ મિત્ર પોતાને તેમના વચનો દ્વારા પ્રગટ કર્યા છે અને કરે છે. ઈશ્વર બાઇબલમાંના તેમના પવિત્ર વચનોને તેમના આત્મા દ્વારા પ્રકાશિત કરે છે. એટલે તમે અને હું મિત્ર ઈશ્વરને એ રીતે જાણી શકીએ છીએ, અને ઈશ્વરને જાણવા એ તો અનંત જીવન છે. વારું મિત્ર, આપણે હવે સમુએલનો 4થો અધ્યાય જોઈએ. પહેલા સમુએલનો 4થો અધ્યાય, સમુએલના પ્રથમ પુસ્તકનો 4થો અધ્યાય જોઈએ. 4થા અધ્યાયમાં મિત્ર એલી યાજક અને તેના પુત્રોના હકમાં ઈશ્વરનો ન્યાય ચુકાદો પૂરો થાય છે. ઇઝરાયેલી લોકો સમુએલને પૂછ્યા વગર ફલિસ્તી લોકો સામે યુદ્ધમાં ગયા અને યુદ્ધમાં તેઓની હાર થઈ. એ પછી એ લોકો કરાર કોષને યુદ્ધમાં લઈ ગયા, એવું વિચારીને કે કરાર કોષની હાજરીથી યુદ્ધમાં એમને વિજય મળશે. આ હકીકત ઇઝરાયેલી લોકોના એક પદાર્થ પાઠ માટે જે અંધશ્રદ્ધા હતી એ બતાવે છે. પદાર્થ માટે કરાર કોષ એક પદાર્થ, એમાં એ લોકોને અંધશ્રદ્ધા હતી. કરાર કોષ દુશ્મનોના હાથમાં જઈ પડ્યો. આખરે એલીના 2 દીકરાઓની કતલ થઈ અને આ સમાચાર જાણીને એલી મૃત્યુ પામે છે. 4થો અધ્યાય જોઈએ, 1 થી 3 કલમો. અને શમૂએલનું વચન સર્વ ઇઝરાયેલ પાસે આવતું હતું. હવે ઇઝરાયેલ ફલિસ્તીઓની સામે યુદ્ધ કરવાને ગયા અને એબેન એઝેર પાસે તેઓએ છાવણી નાખી અને ફલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી. ફલિસ્તીઓએ ઇઝરાયેલની સામે વ્યૂહ રચ્યો. લડાઈ જામી ત્યારે ફલિસ્તીઓને હાથે ઇઝરાયેલે હાર ખાધી અને રણક્ષેત્રમાં તેઓએ ઇઝરાયેલીઓના સૈન્યના આશરે 4,000 માણસ માર્યા. અને લોક છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયેલના વડીલોએ કહ્યું, આજે યહોવાએ ફલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શિલોમાંથી યહોવાના કરારનો કોષ આપણે પોતાની પાસે લાવીએ કે તે આપણી મધ્ય આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે. હવે આ કલમો આપણને બતાવે છે મિત્ર કે ઇઝરાયેલી લોકો અંધશ્રદ્ધામાં કેટલા ઊંડે સુધી ખૂપી ગયા હતા અને ઈશ્વરથી કેટલા દૂર થઈ ગયા હતા. એ બતાવે છે કે એ લોકો કેટલા સ્વનિર્ભર અને સ્વાર્થી બની ગયા હતા. ઈશ્વરનું માર્ગદર્શન મેળવવાના વિચારના સદંતર અભાવ સાથે એ લોકો એ યુદ્ધમાં જવાનો નિર્ણય કર્યો અને પરિણામ શું આવ્યું? એમનો પરાજય થયો. 4થી અને 5મી કલમ જુઓ. ત્યારે લોકોએ શિલોમાં માણસ મોકલ્યા અને ત્યાંથી તેઓ સૈન્યનો યહોવા જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે તેના કરારનો કોષ લાવ્યા અને એલીના 2 દીકરા હોફની તથા ફિનિહાસ દેવના કરારના કોષ સાથે ત્યાં આવ્યા હતા. જ્યારે યહોવાના કરારનો કોષ છાવણીમાં આવ્યો ત્યારે સર્વ ઇઝરાયેલીઓએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યા. ઇઝરાયેલી લોકો યુદ્ધમાં જાય છે અને એ લોકો સિલોમાંથી ઈશ્વરનો કરાર કોષ મંગાવે છે. હવે જ્યારે કરાર કોષને છાવણીમાં લાવવામાં આવે છે ત્યારે ઇઝરાયેલી લોકો એવું વિચારે છે કે પોતે થોડાક આત્મિક બન્યા છે, આત્મિક બન્યા છે પોતે. પરંતુ આ મૂર્તિ પૂજા સિવાય બીજું કશું નથી મિત્ર. એ લોકો તો એક પેટીનું ભજન કરે છે, ઈશ્વરનું નહીં. 6 થી 8 કલમોમાં લખ્યું છે, જ્યારે ફલિસ્તીઓએ હોકારાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ કહ્યું કે હિબ્રીઓની છાવણીઓમાં આવો મોટો હોકારો કેમ થાય છે? અને તેઓ સમજ્યા કે યહોવાનો કોષ છાવણીમાં આવ્યો છે. આથી ફલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું કે દેવ છાવણીમાં આવ્યો છે. વળીએ તેઓએ કહ્યું, આપણને અફસોસ, કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી. આપણને અફસોસ. આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસરીઓને રાનમાં સર્વ પ્રકારના મારાઓથી માર્યા હતા તે જ એ છે. ફલિસ્તી લોકો જાણી ગયા કે ઇઝરાયેલી લોકોની છાવણીમાં કરાર કોષ લાવવામાં આવ્યો છે. એ લોકો ગભરાઈ ગયા છે, કારણ કે એ લોકો કહે છે કે ઈશ્વર છાવણીમાં આવ્યા છે. ફલિસ્તી લોકોની દ્રષ્ટિમાં કરાર કોષ એક મૂર્તિ છે. હવે ફલિસ્તી લોકો અને ઇઝરાયેલી લોકો યુદ્ધ કરે છે અને ઇઝરાયેલી લોકોનો યુદ્ધમાં પરાજય થાય છે. અસંખ્ય ઇઝરાયેલી લોકોની કતલ થાય છે. ઈશ્વરનો કરાર કોષ ફલિસ્તી લોકો આંચકી જાય છે અને એલી યાજકના દીકરાઓ હોફની અને ફિનહાસની કતલ થાય છે. 12મી અને 13મી કલમ તમે જુઓ મિત્ર. આગળ 12મી અને 13મી કલમ જુઓ. શમૂએલનું પહેલું પુસ્તક 4થો અધ્યાય 12મી અને 13મી કલમ જુઓ તો લખ્યું છે, અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો ને તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથામાં ધૂળ ભરાયેલી એવી સ્થિતિમાં તે જ દિવસે શિલો આવી પહોંચ્યો. તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને વાટ જોતો હતો, કેમ કે દેવના કોષ વિશે તેનું હૃદય થર થરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું. વૃદ્ધ એલી યાજક ઘણી બધી ભૂલો કરવા છતાં પણ ઈશ્વરનો પ્રમુખ યાજક હતો.
અને ઈશ્વરને લગતી બાબતો માટે તેને ખરેખરી કાળજી હતી. 14-16 કલમોમાં લખ્યું છે, એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે? અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી. હવે એલી તો 98 વર્ષની વયનો હતો. તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂઝતું ન હતું. તે માણસે એલીને કહ્યું, સૈન્યમાંથી જે આવ્યો તે હું છું, ને સૈન્યમાંથી હું આજે જ દોડતો આવ્યો છું. તેણે કહ્યું, મારા દીકરા, ત્યાં શું થયું? જ્યારે ઇઝરાયેલી લોકોના ભારે પરાજયના સમાચાર શહેરમાં આવી પહોંચ્યા ત્યારે આખા શહેરમાં ભારે રુદનના અવાજો શરૂ થઈ ગયા. વૃદ્ધ અને અંધ એલી યાજક આનું કારણ પૂછે છે. 17 અને 18 કલમ. અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો કે ઇઝરાયેલ ફલિસ્તીઓ આગળથી નાઠાશે. વળી લોકોની ભારે કતલ થઈ છે. તારા બંને દીકરા હોફની અને ફિનહાસ પણ મરણ પામ્યા છે, અને દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો છે. અને એમ થયું કે જ્યારે તેણે દેવના કોષનું નામ દીધું ત્યારે એલી દરવાજાની બાજુ પાસેના આસન પરથી ચત્તો પાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ ને તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે 40 વર્ષ સુધી ઇઝરાયેલીઓનો ન્યાય કર્યો હતો. એલી યાજકના 2 દીકરાઓના મૃત્યુના સમાચાર એલી યાજકને આપવામાં આવે છે. ત્યાં સુધી તો એ સ્વસ્થ રહે છે, પરંતુ જ્યારે તેને એ સમાચાર આપવામાં આવે છે કે દુશ્મનો ઈશ્વરનો કરારકોષ આંચકી ગયા છે, ત્યારે એલી યાજક નીચે પડી જઈને મૃત્યુ પામે છે. એલી યાજકના મૃત્યુથી હવે શમુએલ ઈશ્વર વતી બોલનાર તરીકે ચિત્રમાં પ્રવેશ કરે છે. ઈશ્વર તમને પોતાની આંખોની કીકીની પેઠે પોતાની પવિત્ર પાંખોની છાયા તળે સંભાળી બચાવી રાખો. આમેન.